આવે ત્યારે આત્મા તથા અનાત્માનો વિચાર કરવો, કુસંગના પ્રકાર તથા સત્પુરુષનો રાજીપો. પૂજ્ય અક્ષર વત્સલમાં આત્મા અનાત્માનો વિચાર જેને થાય એને કોઈ તકલીફ નથી થતી. આ ટેમ્પરરી સ્ટેશન છે, આ ટેમ્પરરી ટ્રેન છે. આ ટ્રેન પરમેનન્ટ નથી ભાઈ. સહેલામ સહેલી બાબત. ટ્રેનમાં તમે બેસો, સીટ ઉપર કોઈ કે પેલા બ્લેડ મારીને જરા કાપી નાખીને ચીરા કરી નાખ્યા હોય, બલ્બ ઉપરથી ઉડી ગયો હોય, બારી બરાબર બંધ થતી ન હોય, એવું કંઈક હોય. અહીંયા તો એવું ન હોય, અમારા ભારતમાં તો હોય છે. તો આપણે સફાઈ બરાબર ન થઈ હોય તો આપણે ગાળાગાળી કરીએ. હા, નાલાયકો, હરામીઓ બધા ભેગા થયા છે, આમ છે ને તેમ છે. અરે રે રે, મારા જીવનમાં કેટલું દુઃખ આવ્યું, મારા ભાગ્યમાં આવી સીટ આવી, હું મરી જઈશ, કેવી રીતે જીવી શકીશ, આવો વિચાર આવે? નથી આવતો. કારણ કે આપણને ખબર છે કે આ 5 કલાક કે 4 કલાક કે 8 કલાકની ટ્રેન છે. મારે ક્યાં આમાં ડબ્બામાં કાયમ રહેવાનું છે, થોડા કલાકમાં ઉતરી જવાનું છે. એક્ઝેક્ટલી લાઈફમાં પણ નાના મોટા દુઃખો આવશે. લાઈફમાં પણ ક્યારેક લાઇટ ન હોય એવું બને, લાઈફમાં પણ કોઈ લેડ મારી જાય એવું બને, લાઈફમાં ક્યારેક કચરો પણ આવી જાય. પણ યાદ રાખવાનું કે આપણે આ ટ્રેનમાંથી ઉતરી જવાનું છે. આ કંઈ જ પરમેનન્ટ નથી. કેટલી શાંતિ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન આપણને આત્માનો વિચાર આપીને કેટલા સુખી કરવા માંગે છે. એવરીથિંગ ઇઝ ટેમ્પરરી, નથિંગ ઇઝ પરમનન્ટ. બધું જ સામાન્ય છે, થોડા સમય માટે છે, બદલાઈ જવાનું છે. આજે છે એવું કાલે કઈ જ નથી. જો આ આત્મા અને અનાત્માનો વિચાર દ્રઢ થાય તો કેટલી શાંતિ થઈ જાય. પણ કેટલીક બાબતો એવી છે કે જે આત્મા અનાત્માના વિચારથી ન ટળે ત્યારે સત્સંગની જરૂર પડે છે. કુસંગને કારણે આપત્તિ આવે છે. કુસંગ 3 પ્રકારના છે. એક તો બહારનો કુસંગ છે, તો આપણે જાણીએ છીએ, કોઈ કેસિનોમાં જાય ને કોઈ પબમાં જાય ને, એ બધું બહારનો કુસંગ છે. અને હવે તો આ ટેલિવિઝન ને ઇન્ટરનેટ ને બધું ઘરે ઘરે આવી ગયું, બધું ઘરમાં આપોઆપ આવી જાય. એ એક કુસંગ થયો. બીજો કુસંગ ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ છે. ત્રીજો કુસંગ સત્સંગનો કુસંગ છે. આ જરા સમજવા જેવી બાબત છે. સત્સંગ અને કુસંગ સાથે કેવી રીતે રહે? પણ અભાવ અવગુણની વાતો રૂપી કુસંગ. જોયું? બોલો બેઠો જોયો તે કેવો ડાયો થઈને બેઠો, પણ બહાર કેવો તને ખબર છે? અરે ભાઈ, બહાર જે હોય તો અહીંયા આવીને બેઠો તો ખરા બિચારો. એક વખત તો ભગવાનનું નામ લેવા આવ્યો, મંદિરે તો આવ્યો, સેવા કરી. જોયું કેવી વેઠ ઉતારી? અરે ભાઈ, થોડી તો સેવા કરી. કઈ નથી કરતા આપણે, જેવા બીજાની ખોદ કરીએ છીએ ને કરતા કંઈક તો કામ તો કર્યું બિચારાએ. કંઈક તો થોડુંક 2 પગલા તો સેવાના ભર્યા. પણ અભાવ અવગુણની વાતો કન્ટિન્યુઅસલી, બીજામાં દોષ દ્રષ્ટિ. કોઈક સારું કામ કરે અને બીજાને કંઈક તકલીફ થાય તો આ પણ ન હોવું જોઈએ. મહારાજ આપણને એ કહે છે આ સત્સંગમાં પોઝિટિવ વાતો. તો આ એક બહુ જ મોટો સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાન આપણને શીખવે છે. નો અભાવ અવગુણ. અરે કોઈ ગમે તેવો હોય ને, યોગી બાપા બોલ્યા, થાથા થાબડા જેવો હોય. કેવો? થાથા થાબડા જેવો હોય, એનોય ગુણ, એમાંય કંઈક તો ગુણ હશે જ. અને સૌથી મોટો ગુણ એક જ કે ભગવાનના દરબારમાં તો આવીને પડ્યો છે. ગલે ને ગમે તેવો દારૂડિયો હશે, વ્યસની હશે, નાની મોટી જે કઈ તકલીફ હશે, પણ ભગવાનના દરબારમાં તો આવીને પડ્યો છે ને. આટલો જ ગુણ. પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજના ચરણ સુધી એમનો સંબંધ વાળો છે ને, આટલો જ ગુણ. અને છેલ્લી વાત મહારાજ કહે છે પૂર્વ સંસ્કારની. આ બહુ અઘરી બાબત છે. કેટલાક એવા પૂર્વ સંસ્કાર હોય છે જેને કારણે આપણને આ આધ્યાત્મિક સુખ આવતું નથી. અને એનો રસ્તો કયો? તો એને રસ્તો મહારાજ બહુ આપણને સુંદરતાથી સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામી જાય. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય અને રાખ હોય તે રાજા થાય. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય. અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તો તે નાશ પામી જાય છે. જડીબુટ્ટી છે, કી ટુ ધ સક્સેસ છે. સ્વામિનારાયણ ભગવાન આપણને સમજાવે છે કે મોટા પુરુષનો રાજીપો બહુ અનિવાર્ય છે. કદાચ આપણી પાસે બીજું કંઈ જ નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો છે, એમાં બધું આવી ગયું. આપણી પાસે બીજું કંઈ ન હોય, મહંત સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ છે, એમાં બધું આવી ગયું. સ્વામિનારાયણ ભગવાન કેટલી અદ્ભુત આપણને વાત શીખવે છે. મહારાજ કહે છે ગમે તેવા મલિન સંસ્કાર હોય, અરે હજારો જન્મોના મલિન સંસ્કાર હોય, જો મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય તો બધું જ ટળી જાય. કોઈકને વિચાર આવે કે પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા એ શું બહુ મોટી બાબત છે? સ્વામિનારાયણ ભગવાન આ વચનાવતમાં કહે છે તમામ સાધનાનો સાર આમાં આવી ગયો. પ્રમુખ સ્વામી મહારાજ રાજી થયા એટલે બધી વાત આવી ગઈ. અને શબ્દ વાપર્યો, અતિશય મોટા પુરુષની વાત છે.
પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ રાજી થવા જ બેઠા છે. એમણે નક્કી કર્યું છે કે મારે રાજી થવું છે. એ રાજી થઈને આપણને પ્રસન્ન કરવા માટે એ આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે કેવા કેવા સંજોગોમાં પધરામણીઓ કરી છે, કેવા કેવા સંજોગોમાં હરિભક્તોને રાજી કરવા માટે ગામડે ગામડે કષ્ટો વેઠીને ઘૂમ્યા છે. એમને કેટલા બધા કષ્ટો વેઠ્યા છે આપણને રાજી કરવા માટે. ઊંધું છે, એ તો રાજી થવા બેઠા છે. કેટલાક પ્રસંગોનું આજે સ્મરણ થાય છે. નાની એવી બાબતમાં કેટલા રાજી થઈ જાય છે. એક નાનું ઉદાહરણ આપું છું. મહંત સ્વામી મહારાજનો પ્રસંગ યાદ આવ્યો. 1987માં કેટલાક યુવકો મહંત સ્વામી મહારાજ બોચાસણ આવવાના હતા, તો એમને કઈ શિબિરમાં ગયા હતા. શિબિર હતી બોચાસણમાં. એમાં અમારા આનંદ વિહારી સ્વામી છે બોચાસણ, અત્યારે મુંબઈમાં ભંડારી સ્વામી તરીકે સેવા આપે છે, એ પણ ત્યાં ગયા હતા. અને મહંત સ્વામી મહારાજનો જ્યાં ઉતારો હતો ત્યાં બાથરૂમ ને બધું સાફ કરવાનું હતું. એટલે આ આનંદ વિહારી સ્વામીને કોઈ યુવક હશે સાથે એમને સાફ કર્યું. તે દિવસે એકાદશી હતી અને આ સંતને નિર્જળ, ત્યારે તો યુવક હતા પણ એમને નિર્જળ ઉપવાસ કર્યો હતો. રાત્રે 11 વાગે મહંત સ્વામી મહારાજ પધાર્યા હશે, એટલે બાથરૂમ ત્યારે એમણે ધોયું હશે. પછી મહંત સ્વામી મહારાજ સ્નાન કરવા રાત્રે 11 વાગે ગયા હશે. તો સ્નાન કરીને બહાર આવ્યા એટલે પાછું એમનું કઈ કપડું નીચેવું કે બાથરૂમ કઈ સાફ કરવાનું બાકી હતું, એટલા માટે આનંદ વિહારી સ્વામી યુવક તરીકે, સેવક તરીકે અંદર ગયા હશે અને એ સાફ કરતા હશે. પણ બહાર આવ્યા ને ત્યારે મહંત સ્વામી મહારાજ બાથરૂમ તરફ દંડવત કરતા જોયા. એમને બાથરૂમને દંડવત કરતા જોયા. એટલે પેલા આનંદ વિહારી સ્વામી પૂછ્યું, સ્વામી આ બાથરૂમને કેમ દંડવત કરો છો? ત્યારે મહંત સ્વામી કહ્યું કે તમે રાત્રે 11 વાગે નિર્જળ ઉપવાસ હોવા છતાં આવી સેવા કરો છો, અને તમે યુવક થઈને આજે આખો દિવસ નિર્જળ ઉપવાસ કર્યો. તમને જોઈને યોગી બાપા રાજી થાય ને એટલે તમને દંડવત કરું છું. વિચાર તો કરો. રાજી થવા બેઠા છે. હવે આમાં શું મોટી વાત કરી? એ યુવક બહાર હોત તો ન કઈ કામ કરે, મજૂરી ન કરે. આપણે ઘરમાં નથી વાળતા, ઘરમાં નથી સાફ કરતા, તે ઘરમાં બાથરૂમ સાફ કર્યું, પણ રાજી થવા બેઠા. આટલી નાની ક્રિયામાં રાજી. પ્રમુખ સ્વામી મહારાજ નાની ક્રિયામાં રાજી. એક ખેડૂત દુષ્કાળ રાહત કાર્ય BAPS સંસ્થાનું ચાલતું હતું અને એણે દુષ્કાળ રાહત કાર્યમાં પશુઓને નિરણ આપવા માટે, પશુને ખાવાનું આપવા માટે પોતાના ખેતરમાં થોડાક પૂળા વાવ્યા હતા. અને 1 એકરની જમીન હતી, 1 વીઘો જમીન હતી. અને બોચાસણની બાજુમાં વલ્લી કરીને ગામ છે, બોચાસણની ખંભાતની બાજુમાં વલ્લી કરીને ગામ છે. ત્યાંના એ ભાઈ, હવે એ હરિજન એટલે કે ત્યાં જેને દલિત કહેવાય, દલિત વર્ગમાંથી આવતા હતા, લો કાસ્ટના ભાઈ. હવે 1987માં આ દુષ્કાળ રાહત કાર્ય પતી ગયું. હવે એ પશુ કોના હતા? તો લોકોના પશુ હતા. પ્રમુખ સ્વામી મહારાજના કે BAPS સંસ્થાના એ ઢોર નહોતા. લોકોને દુષ્કાળમાં તકલીફ ન પડે એટલે પ્રમુખ સ્વામી મહારાજે 5000 પશુઓને દત્તક લીધા હતા. 1 વર્ષ સુધી સાચવ્યા અને પછી પશુ હરિભક્તોને કે લોકો જેના હતા એમને પાછા આપ્યા, જેથી એ પોતાની ખેતીનો સારી રીતે ઉપયોગ કરી શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજે પાછા દુષ્કાળ રાહત કાર્ય પત્યા પછી બધા સંતોને ભેગા કર્યા કે જેણે જેણે આ દુષ્કાળ રાહત કાર્યમાં મદદ કરીને મારે એક એકને મળવું છે, એક સાથે મારે બેસવું છે. ખબર પડી કે ગામડાઓમાંથી લોકોએ આ બધું ઘાસનું બધું ગામડાઓમાંથી ઉગાડીને આપ્યું હતું. તો સ્વામી કે મારે એ ગામડામાં બધી જગ્યાએ જવું છે. તો બધી જગ્યાએ જ્યાં ગામડાઓમાં જેને એક એકનો આભાર માન્યો. અને મજાની વાત તો એ છે કે ખંભાતથી પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર જતા હતા અને વાતમાં કોઈ કેમ કે સ્વામી વલ્લી ગામ છે બાજુમાં, થોડીક દૂર છે અહીંથી, પણ વલ્લી ગામ છે. એ વલ્લી ગામમાંથી પણ લોકોએ ઘાસ ઉગાડીને આ પશુઓ માટે આપ્યું હતું. તો પ્રમુખ સ્વામી મહારાજ કે મારે ત્યાં જવું છે કોઈ પણ ભોગે. બધા કે બાપા આપણે તો સારંગપુરનો પ્રોગ્રામ છે, ત્યાં જવાનું છે, આ તો વલ્લી ગામ વચ્ચે આવે નહીં. સ્વામી કે આપણે ગમે તેમ કરી વલ્લી જવું છે, આપણે ત્યાં જઈને જ પછી સારંગપુર જઈશું. તો વલ્લી ગયા અને ત્યાં સાવ ખોબા જેવડું ગામ, અને બધાને એક એકને ભેગા કર્યા. બાપા એક એકને મળ્યા, એક ખેડૂતને આશીર્વાદ આપ્યા. બાપાએ છેલ્લે પૂછ્યું, બધા આવી ગયા? કે ના બાપા, 2 ભાઈઓ નથી આવ્યા, પૂનમભાઈ ને ફલાણા ભાઈ 2 ભાઈ નથી આવ્યા. બાપા કે કેમ નથી આવ્યા? એમને બોલાવો, મારે એમને મળવું છે. કોઈ કે ધીમેરીને કાનમાં કહ્યું, બાપા એ તો હરિજન છે, દલિત છે, એટલે આ બધા સવર્ણો ભેગા થયા કદાચ નહીં આવ્યા હોય. સ્વામી કે એ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી હું અહીંથી ઉભો નથી થવાનો. તમે એમને બોલાવો, મારે એમને મળવું છે. બેઠા રહ્યા, 1 કલાક બેઠા. અને પછી બાપા કહે છે, બધા કે બાપા જમવાનો ટાઈમ થઈ ગયો છે, મોડું થયું છે, જમી લો. સ્વામી કે હું જમું છું, તે દરમિયાન બોલાવી લાવો, મારે એમને ખાસ મળવું છે. તો જમવા બેઠા
સાવ નાનું ગામડું, કોણ પૂછે ગામડાનું ભાવ, કોણ પૂછે? પણ જમવા બેઠા, પણ કન્ટિન્યુઅસલી એની નજર દરવાજા તરફ હતી કે ત્યાંથી હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. જમવાનું પત્યું પણ પેલા આવ્યા નહીં. એટલે બાપાને સંતો કે બાપા હવે આરામમાં જાઓ. પછી આપણે બાપા કે ના, મારે આરામ નથી કરવો, પેલા બે ભાઈઓને મળવું છે, પછી હું આરામમાં જઈશ. બાપા એમને તો એક નાનું 1 વીઘો જમીન છે, એમાંથી આટલું ઘાસ આપ્યું હતું. બાપા પછી મળશું શાંતિથી, અમે બોચાસણ બોલાવી લઈશું, ક્યારેક તમારા દર્શન આશો. ના 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 ના, આપણે એને મળીને પછી જ કરવું છે. અને 2 વાગી ગયા, 2:30 વાગી ગયા બપોરના. પછી બધાએ બહુ આગ્રહ કર્યો એટલે આરામમાં ગયા. 4 વાગે ઉઠીને પેલા કહ્યું આવ્યા તો કે બાપા હજુ નથી આવ્યા. સ્વામી કે એનું ઘર ક્યાં છે, ત્યાં જઈએ. આ પ્રમુખ સ્વામી મહારાજ એનું ઘર શોધવા નીકળ્યા અને એના ઘરે ગયા અને ડેલામાં 2 મળ્યા. અને બાપા એમને જોઈને એટલા બધા રાજી થઈ ગયા. 2 સામાન્ય દલિત હરિજન ભાઈઓ જેમણે એના 1 વીઘા જમીનમાં ઘાસ ઉગાડીને આપ્યું હતું, એટલા બધા રાજી થઈ ગયા. બાપા એમને બોલાવ્યા, એમના માથા પર 2 હાથ મૂક્યા અને એટલો બધો રાજીપો બતાવ્યો. સ્વામી કે અમે તમારો ખાસ આભાર માનવા આવ્યા છીએ. તમે પેલા પશુઓને બચાવવા માટે તમારે ત્યાંથી ઘાસ ઉગાડીને આપ્યું, એટલે અમે તમારા પર બહુ રાજી થયા છીએ અને તમારો આભાર માનીએ છીએ. અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે ખૂબ સુખી થાવ, તમારા સંતાનો ખૂબ સુખી થાય, તમને ખૂબ ભગવાન આગળ જતા સર્વ પ્રકારે આધ્યાત્મિક રીતે મહારાજ ખૂબ તમને પોતાની સુખનો અનુભવ કરાવે. એટલા બધા આશીર્વાદ આપ્યા. અને પેલા 2 ગળગળાથી આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી અમે તો સામાન્ય છીએ, અમે કાંઈ મોટું કામ કર્યું નથી. બાપાનો રાજીપો વરસી ગયો. થોડીક વાતમાં રાજી થઈ જાય તેમ છે, પણ એક લક્ષ્ય બાંધવું પડે કે મારે પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે. હા, કોઈ ભણતા હોય વિદ્યાર્થી તરીકે તો વિદ્યાર્થી તરીકે શ્રેષ્ઠ વિદ્યાર્થી થવું છે, બાપાને રાજી કરવા છે. વેપાર કરતા તો મારે એક સાચા વેપારીની સાચી રીતે બિઝનેસ કરવો છે, બાપાને રાજી કરવા છે. કોઈ સ્વયંસેવક તરીકે પાર્કિંગમાં હોય તો મારે શ્રેષ્ઠ રીતે પાર્કિંગની સેવા કરવી છે, બાપાને રાજી કરવા છે. કોઈ રસોડામાં સેવા કરતો તો મારે શ્રેષ્ઠ રીતે રસોડાની સેવા કરવી છે, બાપાને રાજી કરવા છે. હા, બાપો બધું જોવે છે, આ અંતર્યામી છે, એ તો અત્યારે પ્રગટ છે, એવા ને એવા પ્રગટ છે. અનુભવ અવશ્ય હજારો લોકોને થાય છે, એની સતત પ્રત્યક્ષ ઉપસ્થિતિનો અનુભવ થાય છે. પણ આ એક લક્ષ્ય જો બંધાઈ જાય, દુનિયામાં જે પણ કામ કરીએ પણ બાપાને રાજી કરવા છે, આવું જો એક લક્ષ્ય બંધાઈ જાય તો આ હું નથી બોલતો, કોઈ મારા જેવા બીજા કોઈ નથી બોલતા, આ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન બોલે છે. મોટા પુરુષને રાજી કરવાનું લક્ષ્ય બંધાઈ જાય અને જો રાજી થઈ જાય તો તરી જવાય. આજે અહીં સભામાં આવ્યા છો, આ શનિવારની સભામાં આવ્યા છે ને કેટલા કાલે રવિવારની સભામાં આવશે. આ શનિવારની સભામાં તમે આવ્યા છો એ કોઈ મનોરંજન માટે નથી આવ્યા. આ કદાચ કેટલાકને કોકને કંટાળો આવતો હોય સભામાં, કોઈકને કથામાં ન પણ ગમતું હોય, બધાની કથા કદાચ મનોરંજન ને આનંદ થાય ન પણ હોય કદાચ, પણ તમે આ કથામાં ઊંઘતા પણ બેસો ને તો પ્રમુખ સ્વયંનો રાજીપો અવશ્ય, એ વાત પાકી, એમની ગમતી વાત છે. અને કોઈક 2 જણને સત્સંગ કરાવો, કોઈક 2 જણને સત્સંગમાંથી લઈ આવો, ચાલ ભાઈ ચાલ, આ વિષયના કીડા જેમને ખતબદે, આવ ભાઈ આવ, 2 મિનિટ સત્સંગમાં બેસજે, ભલે તને કંટાળો આવે, પણ તું કેટલું મોટું કામ કરવાનો છે. પ્રમુખ સ્વયંને રાજી કરી રહ્યો છે. ડગલે ડગલે, પગલે પગલે, ટીપે ટીપે, કાંકરે કેટલી મોટી અચીવમેન્ટ મળી જાય. અમારે ડોક્ટર મધુભાઈ છે, હું એનાથી વાતની પૂર્ણાહુતિ કરીશ. ડોક્ટર મધુભાઈ MD, ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ. એમના દીકરા ડોક્ટર તેજસભાઈ બહુ જ મોટા કાર્ડિયોલોજિસ્ટ, વિશ્વવિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજના પર્સનલ ડોક્ટર તરીકે, પર્સનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે એમને ખૂબ સેવા કરી, બાપાનો ખૂબ રાજીપો લીધો. પણ ડોક્ટર MD પટેલ મધુભાઈ એ આમ જુઓ તો કોઈ ધર્મમાં વ્યક્તિગત રીતે ન માને, ભગવાનમાં ઉપર શ્રદ્ધા ખરી. એમને 1978માં પ્રમુખ સ્વામી મહારાજ બીમાર પડ્યા ત્યારે પહેલી વખત સારંગપુર તપાસવા જવાનું થયું. બાપાને તપાસ્યા, પહેલી વખત છાપ પડી કે આ કોઈ બહુ મહાન સંત છે. પછી બાપા 1981 પછી જુદા જુદા સમયે નાની મોટી બીમારી ગ્રહણ કરે ત્યારે બાપાને તપાસવા માટે મધુસૂદન ભાઈ આવે, પણ વેરી સિન્સિયર પર્સન, એઝ અ ડોક્ટર વેરી સિન્સિયર. અત્યારના દીકરા પણ એવા જ સિન્સિયર છે, સિસ્ટમેટિક દ્રષ્ટિએ બાપાને તપાસે અને બાપાને બરાબર સાચી સલાહ આપે અને સાચું નિદાન કરે. બાપા હંમેશા મધુસૂદનભાઈને બહુ આદર આપે. 1988માં પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રા કરીને પાછા આવ્યા ત્યારે બાપાને કઈક નાની એવી બીમારી છે ને તે મધુભાઈ બાપાને દર્શન આવ્યા હશે, તપાસવા માટે આવ્યા હશે. ત્યારે કોઈકે કહ્યું, બાપા મધુસૂદનભાઈને આજ્ઞા કરો કે રવિવારની સત્સંગ સભામાં આવે. આ મધુભાઈ એ કઈ સત્સંગી નહોતા પાકા,
પણ બાપાને કહ્યું બાપા એમને આજ્ઞા કરો, તો બાપા આજ્ઞા કરતા સંકોચ પામતા હતા, કારણ કે આટલા મોટા ડોક્ટર અને હવે એમને હું રવિવારની સભાને ક્યાં આજ્ઞા કરું. પણ બધા સંતોએ કહ્યું બાપા કરો કરો કરો, વાંધો નહીં આવે. બાજડિયા સાહેબ સાથે હતા કે બાપા આપની શી આજ્ઞા છે કે તમારે દર રવિવારની સભામાં આવવાનું. અને મધુસૂદનભાઈએ એ દિવસથી આજ્ઞા માથે ચડાવી. મને બરાબર યાદ છે કે એમની એક પણ રવિ સભા ચૂકાઈ નહીં. એક કાર્ડિયોલોજીસ્ટ તરીકે એમની બહુ બિઝી લાઈફ, પણ રવિવારની સભામાં સાંજે 5 વાગે સંતો કે યુવકો ધૂન પ્રાર્થના કરે કે ન કરે, શરૂ થાય કે ન થાય, એમની સીટ ફિક્સ એ આવીને બેસી ગયા હોય. એક દિવસ 1 મિનિટ પણ મધુસૂદનભાઈ લેટ ન હોય, રેગ્યુલરલી આવી જ જાય અને બેસી જ જાય. બાપાએ બોચાસણમાં કઈ બીમારી ગ્રહણ કરી હતી ને એમને ત્યાં જવાનું થયું, એટલે સંતો મંડ્યા બાપા એને નિત્ય પૂજા કરવાનું કહો. બાપા એમને આજ્ઞા કરી કે તમે નિત્ય પૂજા કરશો? હા બાપા કરીશ, આજ્ઞા કરો. અને બીજા દિવસે ચાલુ રેગ્યુલર નિત્ય પૂજા, એક દિવસ ચૂકવાની નહીં. અને એ જે નિત્ય પૂજા કરે અને મારા જેવો કરે એમાં આસમાન જમીનનું અંતર. સિન્સિયરલી માળા કરવાની, સિન્સિયરલી શિક્ષાપત્રી વાંચવાની, સિન્સિયરલી દંડવત કરવાનો, સિન્સિયર બહુ સિન્સિયરલી નામ જપ કરવાનો, સિન્સિયરલી માનસી પૂજા કરવાની. એક દિવસ અમદાવાદમાં બાપા બીમાર હતા ને ફરીથી આવ્યા તો બાજરે સાહેબ કે સ્વામી રોજ સવારે કથા થઈ. કોણ રોજ સવારે આવે? હવે ડોક્ટર, આટલી મોટી એમની ક્લિનિક, આટલી મોટી પ્રેક્ટિસ, આટલા સિનિયર મોસ્ટ કાર્ડિયોલોજીસ્ટ, રોજ સવારે કથામાં ક્યાંથી મેળ પડે? બાપા કે ફાવશે, આપની આજ્ઞા. તે દિવસથી હું ભૂલતો ન હતો. અબાઉટ આ 91 કે 92 ની વાત છે. તે દિવસથી એક પણ દિવસ ચૂક્યા સિવાય વહેલી સવારે 7:30 વાગે ઘરેથી નીકળી જાય, 8:05 શાહીબાગ મંદિરે પહોંચી જાય. એક્ઝેક્ટલી 8:05 મધુભાઈ હોય ને હોય જ. 8 વાગે એ સભા મંડપમાં બેસી જાય. સભા હજુ કથા શરૂ ન થઈ હોય, કથા પહેલા ધૂન પ્રાર્થના થાય, ધૂન પ્રાર્થના વાળા આવ્યા હોય કે ન આવ્યા હોય, પણ મધુભાઈ આવીને બેસી જાય. એ આવીને એકાગ્ર ચિત્તે એમની માળા ચાલુ કરી દે, સ્વામિનારાયણ 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 ચાલુ કરી દે. અને મધુસૂદનભાઈ એ આખી કથા દરમિયાન એ આ બાજુ જોવે નહીં આ બાજુ કોણ શું કરે છે, કે આ બાજુ પણ જોવે નહીં, એકાગ્ર ચિત્તે કથાનું શ્રવણ કરવાનું. અને પછી કથાની નોટ્સ પાછા બપોરે ઘરે જઈને બનાવવાની કે આજે કથામાં શું આવ્યું. સાંજે એમના એક મિત્ર હતા, વિવેકાનંદ કોલેજના પ્રિન્સિપાલ વિનુભાઈ કરીને હતા, એમને ઘરે બોલાવે અને બેવ ડિસ્કશન કરે કે આજે કથામાં કયા કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આવ્યા. એવી રીતે કથા સાંભળવાની. કથા આજે સાંભળી પછી ઉપરથી જાય એવું નહીં. રેગ્યુલરલી એક એક કથાની નોટ્સ બનાવે ઘરે જઈને, અને સિન્સિયરલી કથાનું બરાબર શ્રવણ કર્યા પછી એનું મનન કરે અને ચિંતન કરે, ડિસ્કશન કરે વિનુભાઈ સાથે. વર્ષો સુધી આમ ચાલ્યું. એમાં એમના દીકરા તેજસભાઈએ પોતાનું દવાખાનું શરૂ કર્યું. એમના દીકરા તેજસભાઈ બહુ જ મોટા કાર્ડિયોલોજીસ્ટ, એમને પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. મધુભાઈ એ દિવસની રાહ જોતા હતા. હી વોઝ વેઇટિંગ ફોર ધેટ ડે. જે દિવસે એમનો દીકરો પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરે એ દિવસે એમને પોતાની પ્રેક્ટિસ બંધ કરવી અને ભજન ભક્તિ સિવાય બીજું કઈ નહીં કરવાનું. એ દિવસથી મધુસૂદનભાઈ રેગ્યુલર મંદિર તો આવવા લાગ્યા, પણ પોતાની ક્લિનિક બંધ કરીને, પરમેનન્ટલી બંધ કરીને, દરરોજ સવારે કથા પછી 3 કલાક ઠાકોરજી સામે બેસીને માળા ફેરવતા થયા. અનબિલિવેબલ. આટલો બિઝી ડોક્ટર, આટલો મોટો પ્રેક્ટિશનર, ડેઈલી ઠાકોરજી સામે, પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી બેઠા છે, સાક્ષી છે, અને તમારામાંથી કોઈક એમને દર્શન કર્યા હશે. આટલી એકાગ્રતાથી ભગવાન સામે 3 કલાક સુધી માળા ફેરવનાર, હું તો એમ માનું છું કે આ 1962માં BAPS નું મંદિર અમદાવાદમાં થયું ત્યારથી અત્યાર સુધીમાં કદાચ કોઈ આવો ભક્ત પાક્યો હશે કે